ભાજપ શાસિત નવસારી પાલિકાના અણઘડ વહીવટની પોલ ખુલી છે। નવસારી વિજલપોર નગરપાલિકાનું ઘરે ઘરે કચરો ઉઠાવવાના પ્રોજેક્ટમાં વપરાતું ટ્રેક્ટર એક પૈડા વિના ચાલતું હોવાનો વિડીયો વાયરલ થયો, જેને લઈ પાલિકાની મોટર ગેરેજ સમિતિ પર સવાલો ઉઠ્યા। લીકાના સેનેટરી અને માઇનર વિભાગમાં વપરાતા મહત્તમ વાહનોમાં ખામી હોવા છતાં પાલિકા ભંગાર વાહનોનો ઉપયોગ કરી રહી છે। મોટર ગેરેજ સહિતના ચેરમેને વાહનોની સ્થિતિ જોતા તેમના પણ હોશ ઉડી ગયા। જો કે તેમણે સમિતિ માત્ર કાગળ પર હોવાનું અને અધિકારી કર્મચારી કે કોઈ વર્કશોપ પણ ન હોવાની વાત સાથે રોષ ઠાલવ્યો। વિસ્તારમાં પણ ઘણા બધા વાહનો ખગડ જર્જરિત અવસ્થામાં નવસારી વિજલપુર નગરપાલિકાના પટાંગણો હોય કે જે તે સ્ટોર ડેપો હોય ત્યાં પડ્યા રહે છે। યોગ્ય માવજતને યોગ્ય એની કાર્યવાહી ન કરવાના કારણે ખરા અર્થમાં કર્યો તો લોકોએ જે વેરાના પૈસાથી ચાલતી નગરપાલિકાએ યોગ્ય જે પ્રમાણે સત્તા કરવું હોય તેના વિરુદ્ધમાં જઈને નવસારી વિજલપુર નગરપાલિકા લોકોના પૈસા પાણીમાં જ વેળવતી હોય એમ ચોક્કસ કહી શકાય છે। નિયમ કરતાં એકદમ વિરુદ્ધ દિશામાં બધા સાધન સામગ્રી છે, તો એ બાબતે હવે મારે ચીફ સાહેબને પ્રમુખશ્રીને કહેવાનું કે તાત્કાલિક ધોરણે આરટીઓના નિયમ પ્રમાણે ચાલતા હોય તો રોડ પર ચલાવવાના, નહીં તો બધાને કંડમમાં કાઢીને એનો નિકાલ કરો અને સરકારશ્રીને દરખાસ્ત કરો કે અમારા નગરપાલિકાના આટલા વાહનોની અમને જરૂર છે।